ડભોઈમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો ઇસમ ઝડપાયો। ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે તાલુકાના ધરમપુરી ગામના બસ સ્ટેશન પાસે એક ઇસમ ચાઇનીઝ દોરીના બોક્સ લઈને ઊભો હોય જે બાતમી આધારે નજીકમાંથી 2 પંચોના માણસો બોલાવી બાતમી હકીકતે વાકેફ કરી જગ્યાએ જતા એક ઇસમે 2 પ્લાસ્ટિકની કોથળીથી વીંટાળેલ બોક્સની નજીક ઊભો હોય અને તેને પંચો રૂબરૂ નામઠામ પૂછતા તેને પોતાનું નામ યોગેશકુમાર દિનેશભાઈ પાટણવાડિયા ઉંમર વર્ષ 28નું જણાવ્યું છે, જેઓ વડોદરાના રહેવાસી છે। તેની બાજુમાં પડેલ બોક્સ જોતા તેમાં ચાઇનીઝ પ્લાસ્ટિકની દોરી એક બોક્સમાં નંગ 30 તથા બીજા બોક્સમાં નંગ 20 મળી કુલ નંગ 50 ચાઇનીઝ પ્લાસ્ટિકની દોરીની રીલ મળી આવેલ છે, જેને જોતા રીલ ઉપર કાગળનું બોક્સ હોય અને ઉપરાંત જોતા ચાઇનીઝ દોરી મળી આવેલ છે। કુલ નંગ 50 જેની કુલ કિંમત ₹10,000નો મુદ્દામાલ મળી આવેલ છે। સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા, ડભોઈ। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।